સૂજી કે આપણે રવો. તો એમાં થોડોક દહીં નાખશું. સૂજી પ્રમાણે દહીં લેવાનું છે ને આપણે એને થોડુંક મિક્સ કરવાનું છે. થોડું પાણી પણ ઉમેરી શકો તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો 15 મિનિટ માટે આપણે મૂકી દઈશું. તો એ આપણે સુધારી લઈશું. પહેલું લસણ, ટમાટું, આદુ ને લીલા મરચાં ને થોડીક નાખશું આપણે કોથમીર સ્વાદ પ્રમાણે. ને એમાં આપણે ડુંગળી નાખશું. સરસ મજાની ઝીણી ઝીણી કટ કરીને નાખવાની છે. એટલે આપણે મસ્ત કટ થઈ ગયું. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે એમાં બધું ઉમેરી દઈશું. તો બધી વસ્તુ જે આપણે મોર્યું હતું એ બધું આપણે એમાં ઉમેરી દેવાનું છે. તો ચાલો બધું સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી નાખીને હવે આપણે મૂકી દેવાનું છે. તવી ગરમ થાય તો આપણે મીઠું નાખવાનું છે. એ મીઠું નાખી દઈશું. તો સરસ મજાનું જો હલાવી નાખવાનું છે એટલે મીઠું એમાં ભળી જાય. તો સરસ મજાનું ઘી પણ લઈ શકો અને તેલ હોય ઘરે તો તેલ પણ હાલે. તો સરસ મજાનો પુડલો બનાવી નાખ્યો છે. અને જો બે